એલવીપીમાં વોર્ડ વિજાર્ડ ગ્રુપનો ગરબા બંધ કરવા અંગેનો નિર્ણય લેવાયો હતો, જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી. શહેરમાં નવરાત્રિમાં વોર્ડ વિજાર્ડ ગ્રુપ દ્વારા એલવીપીમાં કરવામાં આવતા ગરબાના આયોજન પર આ વર્ષે પૂર્ણવિરામ મુકાયો છે. આ ગ્રુપે ફંડ ગરબાને બદલે પૂર પીડિતોની સહાય માટે ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે વોર્ડ વિજાર્ડ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ વર્ષે ગરબાનું આયોજન કરાશે નહીં. ગરબા ફંડનો ઉપયોગ રાહત કામગીરી માટે કરવામાં આવશે. ગરબામાં ભાગ લેવાના બદલે અમે જરૂરિયાતમંદોને અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છીએ. પૂરગ્રસ્ત લોકો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવશે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ઉપરાંત જરૂરિયાતમંદ લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડીશું. અમારી ટીમ વહીવટી તંત્ર સાથે કામ કરી રહી છે. આ મુશ્કેલીના સમયમાં અમે પીડિતો સાથે ખડેપગે ઊભા રહીશું. વડોદરાના લોકોને આફતમાંથી બહાર લાવવામાં અમારો પ્રયાસ છે. સો થેન્ક યુ વેરી મચ. તમે બધા અહીંયા આવ્યા છો. એક નાનો મેસેજ આપવો છે મને બધાને. અત્યાર સુધી લાઈક તમે બધાએ ખબર છો કે લાસ્ટ 2 yearsમાં આપણે વોર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે, ઓર્ગેનાઇઝ કર્યા છે. અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો, અમને બહુ સપોર્ટ આપ્યો, પ્રેમ આપ્યો બધાએ, અને અમને કોન્ફિડન્સ આપ્યું કે યુ ઓલ વર રિયલી વેરી હેપી વિથ ધ અરેન્જમેન્ટ્સ વી ડીડ ફોર યુ. આ વખતે બિકોઝ ધ ફ્લડ લાઈક યુ નો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન, અને એઝ અ ટીમ એવરીવન felt like getting into this difficult situation by serving the community. એટલે as a chairperson of Ward Wizard Foundation, I would like to announce that we would like to divert all our resources, our funds to the community. અને આ વર્ષે like there are couple of things જેમાં અમે લોકોએ actively we will like to serve the community. One is, as you all are aware કે 4 થી 5 દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ્સ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે. અને આ નેક્સ્ટ લાઈક અત્યારે અમારા જે વોર્ડ વિઝાર્ડ મેડિકેર છે, હોસ્પિટલ્સ છે, એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે. કેમ કે there are many people જે બહુ તકલીફમાં છે, they are not well, અને we would like to serve them through our medical hospitals, also with children who have lost their education things. એક નાનું ઇનિશિયેટિવ એમના માટે પણ અમે લેવા માગીએ છીએ કે એમને અમે સ્ટેશનરીઝ, નોટબુક્સ, એમને બેગ્સ એવું બધું અમે એમને સપ્લાય કરીશું. અને અત્યારના સિચ્યુએશનથી એવું દેખાય છે કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ. આ હજુ આગળ કપલ ઓફ વીક્સ ચાલુ રહેવાનું છે. સો ઇટ ઇઝ આર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગિવ ધેમ બેક. તો એટલે અમે લોકો વિચાર કર્યો છે એઝ વોર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન દેટ વી વિલ એક્ટિવલી પ્લે રોલ ઇન સર્વિંગ આર કમ્યુનિટી બાય ડુઈંગ સ્મોલ થિંગ્સ. એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ ઇનિશિયેટિવ જે અમે લોકો બધા માટે કરવા માગીએ છીએ, બિકોઝ તકલીફ તો બહુ મોટી છે. એના સામે હર એક ઇન્સાન એમના તરફથી ટ્રાય કરીએ છીએ. એન્ડ વી એઝ વોર્ડ વિઝાર્ડ ફાઉન્ડેશન વી વુડ લાઈક ટુ ટેક ધીસ સ્મોલ ઇનિશિયેટિવ. થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ પીપલ ઓફ બરોડા for giving that confidence always on us. Thank you very much. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.